સુપર ટેસ્ટી સુપર હેલ્ધી ગાયના કાચા દૂધની આજે આપણે બળી બનાવીશું. તો ફ્રેન્ડ્સ, બળી બનાવવા માટેનું દૂધ ગાય કે ભેંસને જ્યારે બચ્ચાનો જન્મ થતો હોય છે તે વખતે 2 થી 3 દિવસ સુધીનું જે દૂધ હોય છે અથવા 1 અઠવાડિયા સુધીનું, તેમાંથી આ રીતે ચકતા જામે એવું આપણે બળી બનાવી શકીએ છીએ. તો ફ્રેન્ડ્સ, અહીં મેં ગાયના દૂધની બળી બનાવેલી છે, જે બીજા દિવસનું દૂધ છે. તો મારી સ્ટુડન્ટે મારા માટે મોકલેલું છે અને એનો યુઝ કરીને આજે એકદમ ટેસ્ટી એવી આપણે બળી બનાવીશું. તો જુઓ, અહીં લગભગ 500 ml જેટલું દૂધ છે. આ ગાયનું છે, બહુ જ વધારે પૌષ્ટિક હોય છે. એને લગભગ ચીક મિલ્ક પણ એને કહેવામાં આવે છે. તો તમારે ત્યાં એને શું કહે છે મને જરૂર કમેન્ટ સેક્શનમાં જણાવજો. તો જુઓ, આ કાચું દૂધ છે અને બહુ જ વધારે પોષક તત્વથી ભરપૂર છે. એમાં આપણે સ્વાદ પ્રમાણે ખાંડ એડ કરી શકીએ. આજે મેં જે સાકર આવતી હોય છે એનો પાવડર કરીને યુઝ કરું છું. તો ખાંડ કરતાં જે મિશ્રી એટલે કે સાકર હોય છે એ વધારે હેલ્ધી ઓપ્શન છે. તો અહીં તમે ખાંડનો યુઝ પણ કરી શકો છો અને ગળ પણ તમને જે રીતે પસંદ હોય એ રીતે તમારે લેવાનું, સારી રીતે મિક્સ કરી દેવાનું. જરૂરી નથી કે પાવડર કરવાનો, તમે આખી ખાંડ નાખીને પણ આ રીતે ડિઝોલ્વ કરશો એટલે થોડી વારમાં હલાવશો એટલે બધી ઓગળી જશે. હવે એમાં હું અહીં એડ કરી રહેલું છું ઇલાયચી પાવડર. તો અડધી ચમચી જેવો મેં એડ કર્યો છે. એનું ફ્લેવર બહુ સરસ લાગતું હોય છે, તો જરૂરથી એડ કરજો. તો ફ્રેન્ડ્સ, અગાઉ પણ મેં તમારી સાથે, જો તમારી પાસે બળીનું દૂધ ન હોય એટલે કે કાચું દૂધ ન હોય તો બળી કઈ રીતે બનાવી શકાય એનું વિડીયો મેં શેર કરેલું છે. બહુ વધારે લોકોએ તમે પસંદ પણ કરેલું છે. તો એનું પણ હું આઈ બટન પર લિંક આપી દઉં છું. તો તમને જો બળીના ચકતા ખાવાનું મન થાય તો તમે રેગ્યુલર દૂધમાંથી પણ બળીના ચકતા બનાવી શકશો. તો એ લિંકમાંથી જોઈને બનાવી લેજો. અને જો તમારી પાસે અવેલેબલ હોય તો આ રીતે એકદમ ઇઝી પ્રોસેસથી તમે આ રીતે પણ બનાવી શકો છો. તો આ રીતે જુઓ, મેં થોડુંક ટેસ્ટ કરી લઉં છું એનું ગળપણ બરાબર છે કે નહીં. જો જરૂર લાગે તો થોડી ખાંડ વધારે એડ કરી દેવાની. હવે મેં એક બાજુ સ્ટીમરમાં પાણી ગરમ કરવા માટે મૂકી દીધેલું છે. જો આ રીતે એમાં થોડુંક લીંબુનું છોલતું મૂકેલું છે પાણીમાં, જેથી બહુ શાળ ન જામે વાસણમાં. હવે આ રીતે સ્ટીમરમાં એક પ્લેટ મૂકી અને એમાં ડાયરેક્ટ કોઈ પ્રકારનું ગ્રીસ નથી કરવાનું, તેલ કે ઘીથી ડાયરેક્ટ જ દૂધ આ રીતે મૂકી દેવાનું છે. એના ઉપર મેં થોડી કાજુ, બદામ અને પિસ્તાની કતરણ એડ કરેલી છે, એટલે કે તમે એનું ભૂકું પણ એડ કરી શકો, એટલે કે મિક્સર જારમાં પીસેલું. અને એ ઓપ્શનલ છે, તમે એને સ્કીપ પણ કરી શકો છો. પણ થોડો વધારે રીચ ફ્લેવર આવે, સારું લાગે ખાવામાં વધારે, એટલા માટે મેં એડ કરેલું છે. બાકી એકલું ઇલાયચી પાવડર નાખો તો પણ સારું લાગે છે. હવે જુઓ, આ રીતે બીજી પ્લેટમાં પણ મેં બાકીનું મિલ્ક એડ કરી દીધેલું છે. તમારી પાસે આ રીતે સ્ટીમર ના હોય તો કોઈ વાસણમાં પાણી લેવાનું, એમાં જાડો કે કોઈ ઊંધી વાડકી મૂકી દેવાની અને એમાં પણ ડીશ મૂકીને એમાં પણ સ્ટીમ કરી શકાય. મેં ફૂલ ફ્લેમ કરીને 10 મિનિટ સુધી સ્ટીમ કર્યું. છરી એડ કરીને જોઈએ અંદર નાખીને વચ્ચે જ નાખવાની એટલે પ્રોપર ખબર પડે. તો સરસ કોળી બહાર આવી એટલે મેં ગેસની ફ્લેમ બંધ કરીને આ રીતે બહાર કાઢી લીધી પ્લેટોને. એના ઉપર થોડું પાણી જેવું દેખાતું હતું, કારણ કે સ્ટીમથી જે વરાળ બને ને એનાથી પાછું ઘનીભવન થઈને થોડું પાણી નીચે પડે હે ને. તો એ પાણી મેં કાઢી લીધું આ રીતે પ્લેટ એ કરીને, અને ફરી એના ચકતા મેં ઠંડુ પાડીને પછી પાડી લીધેલા છે. તો બહુ જ સરળ પ્રોસેસ છે અને એકદમ ટેસ્ટી બને છે. તમે જરૂરથી ટ્રાય કરજો અને તમને બધાને બળી ભાવે છે કે નહીં મને જરૂરથી કહેજો. મારી આ રેસીપી તમે કયા શહેર અને કયા દેશમાંથી જોઈ રહેલા છો તમારા નામ જોડે કહેજો, જેથી મને ખબર પડે કેટલે દૂર સુધી મારી રેસીપી પહોંચી શકી છે. એ જાણીને ઘણી ખુશી પણ થતી હોય છે. તો જુઓ ફ્રેન્ડ્સ, એકદમ ઝટપટ બનીને તૈયાર છે. તો હવે આપણે એને સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, એને 2 થી 3 દિવસ અથવા અઠવાડિયા સુધી ફ્રીઝમાં મૂકીને સર્વ કરી શકાય છે. તો જુઓ ફ્રેન્ડ્સ, છે ને એકદમ સરળ રેસીપી. તો ફરી મળીશું આવી ટેસ્ટી અને સરળ રેસીપી સાથે, કેટલીક યુનિક રેસીપી સાથે. તો ત્યાં સુધી આવજો, ટેક કેર, બાય બાય. અને હા, ચેનલને સબસ્ક્રાઈબ કરવી બિલકુલ ફ્રીમાં છે, જે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો ફ્રેન્ડ્સ. ફરી મળીશું, આવજો.